હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ પર મૂકવામાં આવે છે. બીજું કે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશનવાળી જે પીડીએફ છે એ પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો તેની સંપૂર્ણ પ્રોસેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલી છે. તો એ પ્રમાણે તમે આ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. બીજું કે આપણી ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા સગા સંબંધી, તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આપણે આજના વિડીયોની અંદર શરૂઆત કરવાના છે વિભાગ સીની, જેની અંદર આપણને કહેવામાં આવેલું છે કે ભાઈ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. કુલ 4 પ્રશ્નો આ વિભાગની અંદર પૂછવામાં આવશે અને વિકલ્પો એ આંતરિક રહેશે. પ્રત્યેકના 3 ગુણ રહેશે. તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ 6 થી, જેની અંદર પ્રથમ પ્રશ્ન છે કે ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. તો ઈસવીસન 1962 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણ કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપલે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર 2 પ્રશ્ન બને છે. એક તો આપણી ટૂંકનોંધ બને છે અને બીજું કે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. તો શા માટે? તો આ રીતે 2 પ્રશ્ન બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણે ટૂંકનોંધ લખવાની છે, એક શસ્ત્રીકરણની અને બીજી નિશસ્ત્રીકરણની. તો શરૂઆતની અંદર આપણે શસ્ત્રીકરણની ટૂંકનોંધ વિશે જોઈએ. તો ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારના સંખ્યાબંધ સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ સૌથી વધુ સંહારક એવો પરમાણુ બોમ્બ બનાવ્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈસવીસન 1945માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો અને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એ પછીના 4 વર્ષમાં ઈસવીસન 1949માં સોવિયત યુનિયને અણુ અખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી. એ પછી વિશ્વના અગ્રણી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ. 2 મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા. એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તાઓ બન્યા. આમ વિશ્વના 5 રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યા. ચીન સિવાયના 4 રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા. આ 5 રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંક પર ફેંકી શકાય એવા પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી તેમની પાસે હતી.
સમગ્ર મનુષ્ય જાતિઓ જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સામે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે એવા શસ્ત્રોના ભય નીચે વિશ્વ જીવતું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ નિશસ્ત્રીકરણ વિશે. તો ઈસવીસન 1961-62માં સર્જાયેલી ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન, પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે સહમત થયા. આ માટે તેમણે આંશિક પરમાણુ અખતરાબંધી નામની સંધિ તૈયાર કરી. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો અને ઈસવીસન 1964માં ચીને અણુ અખતરો કર્યો. ત્યારબાદ બંને મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતાં અને તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિઓ આવકારી છે, પરંતુ તે હંમેશા સંપૂર્ણ નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જેની અંદર આપણે બર્લિનની નાકાબંધી વિશે ટૂંકનોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યું. એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષ પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટી હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે તેની રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા. પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો ઠંડા યુદ્ધના પરિણામો નીચે મુજબ હતા. તો ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન અનેક વખત આમને સામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઇલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું. બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી. દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતર સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. વિશ્વના મોટાભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો. તેમને એકબીજાનો ભય સતાવતો હતો, તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. એમાં પણ આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન વિશે ટૂંકનોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ. સ્વતંત્ર થયા પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ
અને સલામતી જાળવવાના તેમજ સમગ્ર વિશ્વના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે સંપૂર્ણ સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી હતી. દુનિયાના દરેક દેશે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાના વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ રજૂ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, એની અંદર સોવિયત યુનિયનનું વિઘટન વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઇલ ગોર્બોચોવ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું. ત્યારબાદ મિખાઇલ ગોર્બોચોવની ગ્લાસ્નોસ્ત એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ, આ નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા તત્પર બન્યા. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના, જેને રેડ આર્મી કહેવામાં આવે, એની પકડ ઢીલી પડવા લાગી. ઈસવીસન 1990માં સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. ડિસેમ્બર 1991માં દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. અને 15મું રાજ્ય રશિયા સૌથી મોટું છે. તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટ 2024માંથી વિભાગ સી અને તેમાં પ્રકરણ 6 આધારિત કેટલાક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.